જય માતાજી. 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 બધાએ પ્રસાદ બરસાદ લીધી કે નહીં? આરામથી આનંદ મંગલમ. માં ભગવતી બધાને સુખી રાખે, નિરોગી રાખે, આરોગ્ય રાખે અને માના ખોરામાં બધાને હાજા તાજા રાખે. બોલો રાંદલ માત કી જય. કૃષ્ણાબા અમને માતાજીના પરચાની વાત કરો ને. બધા એમ કહે છે કે કૃષ્ણાબાના મુખે અમૃત વાણી વહે છે. તો ઈ અમૃત વાણીનો લાવો અમને પણ આપો ને બા. એ સાંભળો બધાને જય માતાજી. આપણા મલકમાં એક મારવાર કે પરિવારનો વસવાટ થયો છે, એ ગુજરાતની અંદર આવ્યા છે. એ પરિવારની હું તમને વાત કરું કે માં ભગવતીની કથાનો. હવે એ મલકના મારવાડથી પરિવાર આવ્યા. હવે એ પરિવારની અંદર એક ડોસી અને 2 દીકરા, અને એની દીકરાની વહુ અને એક દીકરી હતી. હવે દીકરાની ઘરે ત્યાં સંતાન નહોતા કે માં ભગવતી નાની દીકરાની વહુની ઘરે 9 વર્ષો વયા ગયા, તો એમની ઘરે કાંઈ બાળ સંતાન હતું નહીં. એટલે માં ભગવતીને રાંદલને પ્રાર્થના કરી, હે માં ભગવતી દડવાની દાતા રાંદલ, કે મારે ખોરે તું દીકરો દે, 1000 રાતવારી હું મારી મનોકામના પૂરી કરીશ તારા શરણે આવીને. નાના દીકરાની વહુને ખૂબ મેણા માર્યા છે. એવો વરસાદ વરસાવ્યો છે મેણાનો. એક દિવસે એવું બન્યું કે રેખા 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 બીનડી કઠે મરી? ઓ રેખા બીનડી. હા બાઈસા બોલો ને, શું કામ છે? આ સેજલ બીનડી ક્યાં ગઈ? એ તો મને નથી ખબર બાઈજી, પણ તમારે એનું શું કામ છે ઈ કયો ને. અરે ઈ વાંજણીને મેં મારા ઘરની બીનડી બનાવીને એ મેં મોટી ભૂલ કરી નાખી. કાલ સવારે હું મંદિરે જાતી હતી ઠાકોરજીના, તો આપણા ગામની 2 બાયુ મળી. એને મને શું કીધું ખબર છે? અરે બાઈજી શું કીધું મને તો કયો. એ બાઈ જો તો ખરી ઓલી કડવી ડોસી નથી, એની બાઈ નાની વાંજણી છે ઈ. હા રતન, તારી વાત સાચી છે. ઈ જ ડોસી છે જે વાંજણી છે. જય ઠાકોરજી, ઘણી ખમા. જય ઠાકોરજી, ઘણી ખમ્મા. હે કડવીમાં તમારા નાના દીકરાનો વહન કઈ છે કે નહીં? એના લગ્ન થયા, એના તો 9 વર્ષ થયા. એનું શ્રીમત છે કે નહીં? ના, હજી તો કાંઈ નથી. અલી એ સોનલી, આ ડોસી વાંજણી ભેગા કેમ રહેતા હશે? વાંજિયાનું મોઢું જોઈને તો આખો દિવસ બગડે. એમાં કડવી ડોસીની શું હાલત થતી છે? એ તાર ભાઈ હવારમાં કામે જતા હતા, તે કેતા હતા ઓલો અભય હામો મળ્યો તો તે એવા અપસુકન થયા ને તેને કાઢી નાખ્યા નોકરીમાંથી. હું રતન, એવું થયું? હા, ઈ ડોસી પણ અપસુકનિયાર છે. અત્યારમાં એનું મોઢું જોઈને આપણો દી બગાડવો નથી. કડવીમાં આ વાત સાચી છે ને, એટલે જ તમને કેવી છે. જય ઠાકરજી. હાલ હાલ મોડું થાય છે. રેખા બીનડી, ઈ વાંજણીના હિસાબે તો મારું મોઢું જોવાય કોઈ રાજી નથી. બોલો મારી હારે આવું થયું. હાય બેટા હાય. બાઈજી તમે ઉપાધિ કરો માં. હવે ઈ વાંદણી પાણી ભરીને આવે ને ત્યારે એની રિમાન્ડ લઈશ. તારાથી હરખી ન હાલે ને તો મને કેજે, પછી જોજે જોશે આ કડવી ડોશીનું અસલી રૂપ. હારું બાઈજી, હાલ ઢીંગુ તને ભૂખ લાગી છે ને, હાલ હું તને ખાવાનું આપું. વાંદરી કઠે મરી થી? પણ ભાભી સા, એવું શા માટે બોલો છો? પાણી ભરતા કેમ એટલી બધી વાર લાગી? પણ ભાભી સા, અત્યારે ઉનાળાના પાણીના તળ નીચા વયા ગયા છે અને મારું સીસન ટૂંકું પડ્યું અને હું બાજુની વાડીએ સીસન લેવા ગઈ એટલે પાણી ભરવાનું મોડું થઈ ગયું. તો ઈ કુવામાં તારા ન પડી જવાય તો અમારે બળતરા મટે. પણ ભાભી સા, આવું હું કામ બોલો છો? તારા લીધે અમારા મોઢા જોવા કોઈ રાજી નથી. ઈથી વિશેષ તને હું કેવું? અરે ભાભી સા, મને માંડીને વાત તો કરો, મને કાંઈ ખબર નથી. ઈ બધી વાત કરવાની મારે નવરાય નથી, પણ તું ધ્યાન રાખજે મારા ઝપટે ન સડી જાયતી. પણ ભાભી સા, બાઈજી ક્યાં છે? અરે વાલા મુઈ તને નાનીથી પાડી અમારી સામે નહીં આવવાનું. જામ તારું કામ કર વાંધણી.
દાડા પછી માતાજીના નિવેદ ધરવાનો દિવસ આવી ગયો. હા ના, તમારી વાત સાચી છે. 3 વર્ષે માતાજીને એકવાર નિવેદ થાય એ દિવસ આજ આવી જ ગયો. અરે ભાયા, આમ વાતો કરો માં, મોડું થાય છે, ઉતાવળ રાખ. હા હાલો. ખરેખર હો, માતાજીના નિવેદ ધરીને તો આપણને ખૂબ જ આનંદ થાય છે. હા, તારી વાત સાચી છે. આમ વાતો કરો માં, આપણે માતાજીના સ્થાનકે વહેલા પહોંચી જાવી. હાલ ભાયા હાલ. હા ભાઈ. અરે બેન, અહીંયા આવતો. આ વાંજ્યા આપણને ક્યાં હામા મળ્યા? અરે બેન, હું એમ જ કહું છું, આ કાંઈ વાંઝિયાના મોઢા જોઈને આપણે માતાજીને નિવેદ કરવા જવાય? આપણા બેના પતિ તો હાવ ભોળા છે. હાલ આપણે કેઈ. આય અઠે આવો તો. બોલને છોટુની માં, શું કામ છે? તમે આ ભાઈ સારે શું વાતું કરવા મળ્યા છો? એ બે વાંજ્યા છે. વાંઝિયાના સુકન લઈને નિવેદ ધરવા જાય ને તો એ નિવેદ કોક નો થાય. હે ભાભીસા, આ વાત સાચી છે? હા હો, એકદમ સાચી છે. હાલો આપણે બધા પાછા વળી જાવી, આજે નથી જાવું. હા, તારી વાત સાચી છે. હાલો હાલો. ઓ ભાઈ સા, ફેરો અઠ્યાવો અઠ્યાવો. હા બોલો ને. અમને જઈને અવળું શા માટે ફરી ગયા તમે? હે બેનબા, અમારાથી કાંઈ ભૂલ થઈ છે? એ ભૂલ તો અમારી થઈ છે કે તમે હામાં મળ્યા અમને. તમારું મોઢું જોઈને અમે માતાજીના નિવેદ કરવા જાવી? અરે બેન, અમારો વાઘ ગુનો તો કયો અમને કાક. એ તારો વાક એ છે, તું વાંજણી છો વાંજણી. વાંજ્યાના સુકન લઈને અમારે નથી જાવું માતાજીના નિવેદ ધરવા. હવારમાં વાંજિયાના મોઢા જોઈને તો આખો દી બગડો અમારો. હા સાચી વાત છે. આપણે માતાજીના નિવેદ કરવા જતા હતા કે આ વાંજ્યા હામા મળી ગઈ. હા, તારી વાત સાચી છે. આપણે કાલે જશું નિવેદ કરવા. હા હા ભાયા, તારી વાત સાચી છે. આની હારે કોણ માથાકૂટ કરે? હાલ આપણે પાછા વળી જઈએ. હાલો હાલો. હે માં રાંદલ, મેં એવા તે શું પાપ કર્યા છે તે મારો જ ખોળો સૂનો રાખ્યો? હે માં, આ વાંદરીના મેણા મને બહુ દોયલા લાગે છે. આ મારું જીવવાનું હરામ થઈ ગયું છે માં. આ વાંદરીના મેણા મને બહુ દોયલા લાગે છે માં, મને બહુ દોયલા લાગે છે. હવે તો કોઈ આપણા મોઢા જોવા પણ રાજી નથી. તું નિરાશ થામાં, માં રાંદલ ઉપર ભરોસો રાખ. માં રાંદલ આપણા હવહાર આવવાના કરશે. તમારી વાત સાચી છે, પણ આપણા લગ્નને 9 વર્ષ થયા છતાંય માં રાંદલે મારો જ ખોળો સૂનો રાખ્યો. તું આટલો બધો વિલાપ કરમાં. માં રાંદલ હવહાર આવવાના કરશે. મને માં રાંદલ ઉપર પૂરો ભરોસો છે. હાલ આપણે રાંદલ માના મઢે દર્શન કરી આવીએ. હાલો. હે દડવાની દાતારમાં રાંદલ, તારા ખજાને ક્યાં ખોટ છે કે મારે આજે આવા દિવસો જોવા પડે છે માં? તે તો ઘણાયના ઘરે બારણા બંધાવ્યા છે અને વાંજિયા મેણા પણ બધાયના ભાંગ્યા છે માં. તો મારો શું વાંક અને મારો શું ગુનો માતાજી? આજે ગામના લોકોમાં અમારું મોઢું જોવા પણ રાજી નથી. અને કહેવાય છે ને માં કે ગામના લોકો ગમે તે બોલે પણ ઘરના માણસો વેણ બોલે ને ત્યારે કાળજે વાગે માં, કાળજે વાગે. મારા સાસુ, મારા નણંદ, મારા જેઠાણી મને વાંદરીના મેણા મારીને મને હકેથી જીવવા નથી દેતા. જોજે ઓ માં, મારી લાજ રાખજો માં, મારી લાજ રાખજો. કહેવાય છે ને માં કે મર્દ મુશાળા આહુડા પાડે ને માં, ઈ રૂડા નો લાગે ઓ માં. પણ તું તો આખા જગતની માં છો, તું તો જગત જનની છો માં. અમારા દખની વાત માં તને ન કહીએ તો માં અમે ક્યાં જઈએ હે માં? આ માયલો રૂવે ને ભીતર જને કોને કહું મારા દખની વાત માં, કોને કહું મારા દખની વાત? અરે માં, આ વાંજિયાના મેણા હવે દોયલા લાગે માં, હવે બહુ દોયલા લાગે છે. આ જગત અમને હકેથી જીવવા પણ નથી દેતું. એટલું જ નહીં માં, હે માં રાંદલ,
એટલું જ નહીં માં, અમારું મોઢું જોવા પણ કોઈ રાજી નથી માં, અમારું મોઢું જોવા પણ કોઈ રાજી નથી. સંતાન સુખ હોવું કે ન હોવું માં, એ અમારા હાથની થોડી વાત છે માં, એ અમારા હાથની વાત થોડી છે માં. જગતે જાકારો દીધો માં, દોડી એવો તમદ્વાર, અમે તો ક્યાં જાય માં. આ વાંજિયાનો અવતાર માં અમને દોયલો લાગે છે. ગયા ભવમાં જે કઈ અમારાથી ભૂલ થઈ હોય એ માં અમને માફ કરજે. કહેવાય છે ને માં કે છોરું કછોરું થાય માં, પણ માવતર કમાવતર કદી નો થાય હો માં, માવતર કમાવતર કદી નો થાય. આ વાંજિયાનો અવતાર મને દોયલો લાગે માં, મને દોયલો લાગે છે હો માં. જગતે જાકારો દીધો માં, દોડી એવો તમદ્વાર, અમે તો ક્યાં જઈએ માં. આ કાળા માથાના માનવી માં અમે ક્યાં જઈએ. આ વાંજિયાનો અવતાર માં મને દોયલો લાગે છે માં. હવે મારાથી નહીં જીવાય હો માં, હવે મારાથી નહીં જીવાય. લાવા કટાર, હવે હું મરી જા. હા હળવા નાથ, પુત્રના વિયોગમાં આટલા બધા અધીરા ના બનો. હું કોઈને દીકરા દઈ તો ન શકું, પણ કોઈના દીકરા લઈ પણ ન શકું. લાવો આ કટાર, મારો જ વાંક છે. હું કોઈને સંતાન સુખ નહીં આપી શકું. ખમ્મા દીકરા ખમ્મા, હું દડવા વાળી માં રાંદલ, તારી ભક્તિ જોઈને હું તારા પર પ્રસન્ન છું માં. હવે અમારાથી જીવાય એમ નથી. અમે તો હવે મોતનો માર્ગ પસંદ કર્યો છે માં, મોતનો માર્ગ પસંદ કર્યો છે. પુત્રના વિયોગમાં તમે દંપતી આટલા બધા અધીરા ન બનો. જાઓ, તમને મારું વચન છે, તમારા ઘરે 9 મહિને અને 9મા દિવસે દૂધના પીણા જેવો દીકરો જન્મે ને તો માનજો કે માં રાંદલે દીકરો આપેલો. જય હો માં રાંદલ નો જય હો, જય હો માં દડવાની દાતાર માં રાંદલ નો જય હો. દીકરી સેજલ, રોજ સવારે ઘીનો દીવો કરવાનું ન ભૂલ. ભલે માં, તમારા વેણ હું માથે ચડાવું છું. હું રોજ સવારે ઘીનો દીવો કરીશ અને તમારી સેવા, પૂજા અને આરાધના કરીશ માં, તમારી આરાધના કરીશ. જય હો માં રાંદલ નો જય હો. જય રાંદલ માં. मासा, अरे सॉरी, क्या हो? આપણા સમાજનો ને આપણા પંથકનો મુખ્ય સૌ અને મારો નાનો ભાઈ અને એની બિંદની એ ભગતરા વેરા કરે છે. હું તમને ઈ જ કહું છું, આપણી નાની બિંદનીએ આપણું ઘર લજાવ્યું. હા ભાભીસા, આવું ને આવું રહ્યું ને તો આપણે ગામમાં મોઢું દેખાડવાને લાયક નહીં રહેવી. આપણા પરિવારમાં, આપણા સમાજમાં મારા એક ઈશારે બધા ઊભા રહી જાય છે. અરે મારી નાની બિંદણી મારા છોરાને એવા ભગતરા વેરા શીખડાવે છે. એને મંદિરેથી આવવા દો, પછી એની વાત છે. અમ્મા ગણી માતા, જય માતાજી. છોરા, તારી મતી ફરી ગઈ છે? અરે માતા, શું થયું? અમે બે જણા ક્યાં ગયા હતા? માસા, અમે રાંદલમાના મંદિરે દર્શન કરવા ગયા હતા. અરે એ બિંદણી, મેં તને નથી પૂછ્યું, તું છાની માની રહેજે. અરે છોરા, તું કેમ કાઈ નથી બોલતો? તને કહું છું, મોઢામાંથી કંઈક બોલ. માતા, અમે રાંદલમાના મઠે દર્શન કરવા ગયા હતા. અરે એ છોરા, તું આ ભગતરા વેરા કેદનો શીખી ગયો? માતા, અમે રાંદલમાના મઠે દર્શન કરવા ગયા હતા અને અમારા દુઃખની વાત કરવા ગયા હતા. માં રાંદલ અમારા વાંજે મેળા જરૂરથી પામશે. બસ અભય, આ વાત તારા માટે સોંપતી નથી. તું એક મુખ્યનો ભાઈ છો. આ ભગતડા વેડા કરવાની તમારે શું જરૂર છે? પણ ભાભીસા, મારા ખોળે સંતાન સુખ નથી ને, એટલે અમે માં રાંદલને આરાધના કરવા ગયા હતા. અને ભક્તિ કરવી એમાં શું પાપ છે? પાપ તો તું છો બિનડી. મારા છોરા હારે વિવાહ કરીને મારા છોરાનો ભવ બગાડ્યો. પણ સંતાન સુખ હોવું ન હોવું એ અમારા હાથની થોડી વાત છે માસા. એ વાંદડી, મારી સાઉ એક શબ્દ નહીં બોલતી.
તને પરણાવીને લાવ્યા ને ત્યારે મેં મોટા મોટા સપના જોયા હતા કે આવનારી બીનડી મારા કુળને કુળ દીપક આપશે, પણ તારા પેટે તો પથ્થરે ન પાક્યો વાંજણી. ભાભીસા, તમે તો અમારા ખાનદાનને કલંક લગાડ્યો. અરે અભાગણી, આમ જા અંદર જઈને તારું કામ કર. હું અમારા મોઢા જોઈને ઊભી છો? જામ. હારું ભાભીસા. અભય, તું અને તારી બિંદની આપણા ખાનદાનને નિશા જોયા જેવું થાય ને એવું ક્યારેય ન કરતા. એ ભગતડી, આ તારા ભગતડા વેરા બંધ કર અને ઘરનું કામ કર. ભાભીસા, રાંધલમાની કૃપા થશે ને તો અમારા ઘરે જરૂર પારણું બંધાશે. એ રેવા દે. આ 9 વર્ષ થયા તો તારા પેટે પથ્થર નથી પાક્યો તો તને હું રાંદલમાં દીકરો દેશે? જા શિકામાં ગોરસ પડ્યા છે, છાશ ઓલવી નહીં, નકરી ભક્તિ જ કરવી છે. હા ભાભીસા, આમ સાસ વલોવી નાખો, નકરા બેસાડેલા ભક્તિ કરો છો. હા માતા, જેવી તમારી મરજી. જો હું સાસ વલોવી નાખું. જય રાંદલમાં, જય રાંદલમાં, જય રાંદલમાં, જય રાંદલમાં. જોયું રૂપાબેન, આને આપણે એટલા મેણા મારી છીએ તો એના મોઢા ઉપર તેજ ઓછું જ નથી થતું. મને લાગે છે કે આ ભક્તિના નામે આપણને છેતરે છે. હા ભાભીસા, મને લાગે છે આના લીધે જ આપણા ઘરની બરકત વહી ગઈ છે. ભાઈસા પણ આના ભક્તિના રવાડે સડી ગયા છે. ભાભીસા, અત્યારમાં તમે કોના ઉપર વરસી રહ્યા છો અને સેજલ ક્યાં છે? ભાઈ, તારી બીંદણી તો ઓલી ઓસરીમાં છાશ વલોવે છે. હવે તો હદ થાય છે. લગ્નને 9 વર્ષ થઈ ગયા, આપણા ઘરમાં હજી પારણું બંધાયું નથી. ગામના લોકો બધા વાતો કરવા માંડ્યા છે. ભાઈ, માસા, સંતાન થવું કે ન થવું એ તો કુદરતના હાથની વાત છે. માસા, એમાં સેજલનો શું વાંક ને મારો શું વાંક? અરે દેવરજી, આમ ભક્તિથી પેટ ન ભરાય અને વંશ પણ હોવો જરૂરી છે. તમારી બિંદણીને સમજાવો. હા, એને સાસ વલોવા બેહાર્યા છે તો જ રાંધલમાની ભક્તિ કરે છે. માસા, સવારમાં મારે માથાકૂટ કરવાની નવરાઈ નથી. હારું, હાલો, મારા કામથી બહાર જાઉં છું. અભય ભાઈસા તો બહાર ગયા છે. હવે હાલો આની ખબર લેવી. એ વાંધણી, આ ભગતડા વેડા તારા બંધ કર ને સાની મુની કામે વળાય. રૂપાબેન, આની આરે હું માથાકૂટ કરવી? પણ હું તો મારું કામ જ કરું છું અને રાંધલમાનું નામ લઉં તોય તમને વાંધો છે? ઓહો, આ માકડને પણ મોઢું આવ્યું છે. મારી આમ બહુ બોલ નહીં કરવાનું હો. મારું નામ છે રૂપલી. મારી અડફેટે ન ચડતા, નકર સીધા દોર કરી નાખે. પણ નણંદબા, બોલવામાં મર્યાદા રાખો. તમારા કરતા હું મોટી છું. મોટી છો તો હું માથે બેહારવાની? મારી છોકરીની હામું બોલતી નહીં. વાંજણી, આ વાંસણીને નાના ઘરના કામ દેવી છે ને એટલે નવરી રહેશે, એટલે રાંદલમાની ભક્તિ કરે છે. રૂપાબેન, બેડા લઈ આવો ને આને વાડીએ પાણી ભરવા મોકલો. આલે વાંધણી, પાણી ભરી આય. પણ નણંદબા, આ ઉનાળાના બહુ તડકા પડે છે. હું સંધ્યા ટાણે પાણી ભરી આવી. કેમ, કામ કરતા તમને હાલ આવે છે? આમ સાને મના પાણી ભરી આવો. પણ નણંદબા, પછી ભરી આવી. હાલો, કામ કર, કામ કરવા જા. હાલ. ભાભીસા, હું હમણાં ભરી માતા મને રહેવા દ્યો. પાણી ભરી આવ. એ વાંજિયા મેળા લાગે દોયલા, મારા કાળજે લાગે કટાર, પણ એક મારે તારો આશરો મારી રાંદલ
પણ એક તારો આશરો મારી રાંદલ જેવા ભીંજાય ઘર ચોળું ભીંજાય ચોંદડી હો માં ભીંજાય ઘર ચોળું ભીંજાય ચોંદડી આંખમાં છે આંસુડાની ધાર જો માં આંખમાં છે આંસુડાની ધાર જો ભવના મેળા રાંદલમાં ભાંગજો હો માં ભવના મેળા રાંદલમાં ભાંગજો. અરે દીકરી, હું દડવાની દાતારમાં રાંદલ આમ ઓશિયાળા આહુડા પાડું. તારા દુઃખના દિવસો હવે પૂરા થયા, હવે સુખનો સૂરજ ઉગશે. જા દીકરી જા, હવે તારા ઘરે જા. એ સાંભળો માજી સા, મારી દેરાણીનું પેલા ઘરમાં કાંઈ માનપાન નતું અને જ્યારથી મહિના રહ્યા ને ત્યારથી તો એનું માનપાન બહુ વધી ગયું છે અને તમે મને જે શિખામણ દેતા હતા ને એ હાવ હાંસી છે હો માં. એટલે જ હું તને કહું છું, તો આપણા ગામની બહાર એક તાંત્રિક આવ્યો છે, હાલ આપણે ના જઈએ, હાલ હાલ. આ વાતમાં મારા નણંદ મને બહુ સાથ દેતા હતા પણ એ હમણાં મોહાળમાં વૈયા ગયા. તારી નણંદ ભલે ને ભાઈ ક્યાં, હું તો સૌ ને તારી હારે. હા હો, હાલો 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 જઈએ આપણે. ઓમ મહામારે મારે ઓમ મહામારે ઓમ મહામારે મારે ઓમ મહામારે મારે ઓમ મહામારે આટલા વિસ્તારમાં મારી જીવાય પણ ફરક અને હમ રાજા મારી જીવાય જીવ પણ કાલીચરણ નામના બાબાનો જય હો. અરે સ્ત્રીઓ આ જંગલમાં શા માટે આવ્યા છો? તમને આ જંગલનો જરા પણ ભય નથી. બાબા ડર તો અમને બહુ લાગ્યો પણ અમારું કલ્યાણ કરો. તમારે મારું શું કામ છે? અરે બાબા, તમે તો અંતર્યામી છો, તમને બધી ખબર હોય. ખાલી તમને મારું આ જંગલ બધી ખબર હું તમારા મોઢેથી સાંભળવા માંગુ. બાબા મારી દેરાણીને સારા દિવસો જાય છે પણ એને બાળક ન થાય ને એવો કઈક ઉપાય બતાવો. ઉપાય બતાવું મારો બતાવે હેલો નથી મંજૂર છે ને? હા બાબા અમને બધુંય મંજૂર છે. ઉપાય બતાવો બાબાનું ભરવું પડશે. હા બાબા અમારું કામ થઈ જાય ને તો તમારું ખિસ્સો અમે ભરી દઈશું. તો જોવે આ બાબાનો ચમત્કાર.
બાબાનો જય હો બાબાનો જય હો આમ દીકરીને 9 મહિના પસાર થઈ ગયા છે, માથે 2 મહિના સડી ગયા છે, એટલે 11 મહિના થઈ ગયા. આમ ગામના લોકો વાતો કરવા માંડ્યા છે કે 11 મહિના થઈ ગયા છતાંય બાળકનો જન્મ કેમ નથી થયો. આમ એવું બન્યું કે આમ રોયે દિવસો નહીં જાય. પહેલા તો વાંજે મેળા સહન નહોતા થતા, પણ હવે તો આ આરોપ માથે લાગ્યો છે. મારા પેટે બાળકનો જન્મ નહીં થાય. ગામના લોકો એમ કહે છે તને તો કોઈ ભયંકર બીમારી હશે. હવે તો આ આરોપ માથે લાગ્યો છે. સેજલ, પણ તું હિંમત રાખજે. દડવાની દાતાર માં રાંદલ જરૂર વારું કરશે. હે માં, અમારી વારે આય માં. આ તારા કીધેલા વેણ હાચા તો પડ્યા, પણ માં આમ કેમ થયું? હે દડવાની દાતાર માં રાંદલ, અમારે વારું કર. હે માં, વારું કર. અરે દીકરી, હું મારા રાંદલ, મારા વેણ પથ્થરની લકીર હોય છે. એમાં એનો કોઈ અમને ઉપાય તો બતાવો. તારી માથે કોક તાંત્રિકે મેલી વિદ્યા કરી, ઉપાય તો હું એને બતાવી. મારા પુત્રોને હેરાન કર્યા છે ને, હું દડવાની દાતાર માં રાંદલ ને દરતા દરતા તમારા ચરણોમાં ન લાવું ને તો માં રાંદલ ને ખોટ પડે. મારા શરીરમાં લાઈ લાગી છે. નક્કી આ રાણી રાંદલમાંનો કોપ લાગે છે. હું સેજલ બીનણી આગળ જાઉં. સેજલ, સેજલ બીનણી, સેજલ બીનણી, સેજલ બીનણી, સેજલ બીનણી. મારા શરીરે લાઈ લાગ્યો, લાઈ લાગ્યો, મારા શરીરે લાઈ લાગ્યો. મને લાગે છે આ રાંદલવાનો કોપ છે. હે માં, જય હે માં, હે માં રાંદલ, જય માં હે રાંદલ, માં રાંદલ. જય માં રાંદલ. સારું થઈ ગયું ને માસા? રાંદલ માં તો દયાળુ દેવી છે માસા. સારું થઈ ગયું ને તમને? હા હા ઓ છોરા. હાલો. આજ તો મને ક્યાંય સવારનું સહન નથી પડતું. મને કાંઈક થાય છે. આ બધું હું થઈ ગયું. મને ક્યાંય સહન નથી પડતું સવારનું. આજ તો મને શરીર છે કાળી લાઈ લાગી છે. હાલ હું તો સેજલ બિંદડી પાસે જાઉં. ઈ રાંદલમાં ની મોટી ભગત છે. હાલ મને ના જવા દે. મને કાળી એ મને શું થાય છે? મને કોકામાંથી બસાવો. મને બહુ પીડા થાય છે. આ હું દડવા કેમ મૂંડી છું? ઉભા થાવ. શું થયું તમને? મને કાક બહુ પીડા થાય છે. સેજલ બિંદડી, સેજલ બિંદડી, મને બસાવો. મને લાગે છે રાંદલમાંનો કોપ મારા ઉપર ઉતર્યો.
મને અંગમાં કાળી લાઈ લાગી છે. અરે તમે પ્રેમથી રાંદલમાની જય બોલાવો ને તો તમે સૌ સારાવાના થઈ જશે. મને આ શું થાય છે? હે ભગવાન, હે ભગવાન, મને આ શું થાય છે? હે ભગવાન, આ શું થાય છે મને? હે ભગવાન, અરે ભાભી હે સાહેબ, ભગવાન. શું થયું? તમે ઊભા થાવ. હે ભગવાન, ઊભા થાવ. અરે ભાઈ સાહેબ, જાઓ, ઊભા થાવ. હે ભગવાન. નો આવ્યું. શું થયું તમને? ઊભા થાવ. તમે કેમ દડવા મીણા? ભાભી સાહેબ, શું થયું તમને? મને કાંઈ સમજાતું નથી. મને આ શું થાય છે? શું થાય બિનડી? ક્યાં હુઓ બિનડી? મને કાંઈ ખબર નથી. પણ મને આ શું થાય છે? અરે હે ભાભી ભગવાન. સાહેબ, મને લાગે છે કે રાંદલમાં તમારા ઉપર કોપાયમાન થયા છે. હા શું તમે રાંદલમાનું અપમાન કર્યું હતું? હા, હું મેલી વિદ્યાવાળા પાસે ગઈ હતી. એને જેમ કીધું એમ જ મેં કર્યું હતું. મને લાગે છે રાંદલમાં નક્કી મારા ઉપર કોપાયમાન છે. સેજલ મને એમાંથી બતાવ. ભાભીજા ઈ બધું ભૂલી જાઓ ને આપણે સૌ પ્રેમથી રાંદલમાની 3 વખત જય બોલાવીએ. બોલો રાંદલમાની જય, બોલો રાંદલમાની જય, બોલો રાંદલમાની જય. રાંદલમાની મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. સેજલ, તારા ઘરે દીકરાનો જન્મ થાય ને ત્યારે આપણે જરૂર રાંદલમાના મઢે દર્શન કરવા જઈશું. દીકરી સેજલને કે 11મા મહિને કે દૂધના ફીણા જેવો માં ભગવતી રાંદલે દીકરો દીધો અને એનો આખો પરિવાર રાંદલમાના મોઢે આવ્યો છે પગે લાગવા. રાંદલમાનો મહિમા તો અપરંપાર છે. કૃષ્ણબા, આ રાંદલમાની વાત તો મને બહુ ગમી. ખરેખર રાંદલમાનો તો મહિમાનો કોઈ પાર નથી. બોલો રાંદલ માતા કી જય. રાંદલ માતા કી જય. બોલો રાંદલ માતા કી જય. દીકરીની વારે દોડી આવ્યા હો માં, દીકરીની વારે દોડી આવ્યા. આવી ઊભી દડવાની દાતાર જો માં, આવી ઊભી દડવાની દાતાર જો હો માં, દીધો દીકરો ને દુઃખ વિસાર્યા હો માં, દીધો દીકરો ને દુઃખ વિસાર્યા. માએ દીધો ખોળાનો ખૂંદનાર રે માં, માએ દીધો ખોળાનો ખૂંદનાર રે હો માં, ભવના મેળા રાંદલમાં ભાગજો હો માં, ભવના મેળા રાંદલમાંય ભાગ્યા હો માં, ભવના મેળા રાંદલમાંય ભાગ્યા હો માં, ભવના મેળા રાંદલમાંય ભાગ્યા. તો હા મિત્રો, રાંદલમાનો મહિમા તમને સમજાણો કે નહીં? અમને તો સમજાઈ ગયો. તમને સમજાણો કે નહીં જરી કોમેન્ટ કરી દેજો ને. જો રાંદલમાના શોર્ટ ફિલ્મની અંદર જે કાંઈ પણ ભૂલ થઈ હોય અમારાથી તો અમને માફ કરજો. તો અમારી ગુજરાતી ફેમિલી ફિલ્મને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. સબસ્ક્રાઇબ કરો. ગુજરાતી ફેમિલી ફિલ્મની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડી ને ફોલો કરો. જય માતાજી. સાસુ સંતાપે પરણ્યો બોલતો